ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે છે વિસાવદરમાં બીજી સવાર અને ગાંઠિયા ખાવા જવાના છે આપણે માર્કેટ યાર્ડની બાજુમાં. એ 10 વાગ્યા પછી આવવાનો હતો જામફળવાળો, એટલે લેતો આવે હું હમણાં. કેટલા વાગ્યા? 10 વાગ્યા જ હશે ને હવે. હા, તો અહીંયા હજી ગાંઠિયા બાઠિયા ખાવું, અહીંયા એટલો ટાઈમ થઈ જશે. હાલો, તો બાઇક લઈને ઉપડવી ગાંઠિયા ખાવા. થોડુંક દૂર છે તો અત્યારે સવારમાં ગાંઠિયા ખાવા આપણે આવી ગયા છીએ વિસાવદર માર્કેટ યાર્ડની બાજુમાં, કૃષ્ણા ફરસાણમાં. જે અમારે સસરાની આગળ જે ફરસાણવાળા છે અશોકભાઈ, એમના ભાઈનું જ છે. પણ અહીંયા આજે બહાર રહોડામાં ગયા છે તો કે કુમાર તમે અહીંયા જઈ આવો. હાલો તો અહીંયા દાબીએ. બીજું શું, ડુંગળી છે, મરચાં છે, લાલ ચટણી, લીલી ચટણી, બે ટાઈપની ચટણી, સંભારો, જમાવટ છે. મજામાં? કેમ જો આવ્યો તો? હા મેં તો ક્યાં વયા ગયા તમે ક્યાં તમે ત્યાં પહોંચી જાઓ, બધું મળી રહે કે આવવા દો. હાલો, ગરમા ગરમ ગાંઠિયા. હે નાખો આવવા દો. તમે એના ભાઈ? કાકાના દીકરા. હા બરોબર. મરચાવાળા ભજીયા છે, બટાકા પૂરી છે, જલેબી, ચિપ્સ છે આ બાજુ. ભાઈ હાલો, મેથીવાળા બનાવ્યા લાગે છે. હા, કોણ? હા, મહેમાન છે. હા ઠીક. હવે લંડન કે ગુજરાત, આપણે બધું હરખું. કાકા એક ડીશ આપજો ને, ધોઈને હરખી એમાં આપજો ને, પેપર કરતા. થાળી આપો. તો જો અલગ અલગ મસ્ત બીજા ગાંઠિયા બનાવ્યા, ફાફડા અને આ બીજા ફાફડા અલગ ટાઈપના બનાવ્યા, ફાફડા ગાંઠિયા બનાવ્યા છે. અલગ અલગ ચટણી, મજા આવી જાય એવું છે. રોકાય એટલાથી સવારમાં અહીંયા જ આવતું રહેવાનું છે આપણે. તો હસમુખભાઈના કૃષ્ણાના ગાંઠિયા વિસાવદરમાં જમાવટ પડી ગયો ભાઈ. અમે 2-3 ટાઈપના અલગ અલગ ગાંઠિયા અને ફાફડા ખવડાવ્યા, મેથીવાળા ગાંઠિયા અને 3-4 ચટણીઓ ને કઢી, મોજે મોજ. અને લાહા લાડવા ખવડાવ્યા, જલસા કરી ગયા. બધું આ જ બનાવો ફરસાણા? હા સરસ. જો ફ્રીજની અંદર તો લીલી ને લાલ ચટણીના કન્ટેનર આખા ભર્યા છે પ્લાસ્ટિકના. હાન થતા તો અમારા ચટણીઓ પૂરી થઈ જાય, સવારમાં વહેલી બનાવી નાખી. પછી ઓલી આંબલીની ભજીયાની ચટણી છે, અહીંયા દહીં છે, જમાવટ છે ભાઈ. એ તો કાંઈ આપણે બીજું કામ તો છે નહીં. મેં તો હાલો અંદર આટો મારવી. ઓહો ધાણા છે, પણ કાંઈ એટલી સુગંધ આવે છે આમાં નીકળો તો. ખાલી ધાણા જ છે કે શું આજે? ખાલી ધાણા જોઈ? ઓલી બાજુ હશે ને બધી? હા હરાજીમાં આવી ગયા ભાઈ. હરાજીમાં રોડ ઉપર ને કાંઈ પડી ન હોય ભાઈ. હા, ભાઈને મેં ગઈ વખતે લીધા હતા વિડીયોમાં, દલાલી કરતા હતા. અને ધાણા કેવાય આપણા યાર્ડમાં 1100 ખરા. એમ વેચશે નહીં.
1100 90 1200 5 10 15 20 25 30 35 40 45 50 55 60 ભાગી કાઢી. 5 10 15 20 25 30 35 40 45 હે? 50 સવા 14 લગી જાહે પલ્લી ગયા કાલ વરસાદના કે નહીં 1381 છે કોઈ 1381 માં મહેમાન શું છે માંડવી 900 ગ્રામ 5 10 15 20 25 ભાઈ 1046 મહેમાન 2 ભાડા 1200 ભાઈ 12 12 75 80 90 95 હારું છે હાલ થોડું કેટલે 12 મહેમાન હાલો ઈ મૂકો બે ફાડા અને 1300 1200 ગ્રામ બે જ છે બે. ઘણા છે 5 10 15 20 25 30 રૂપિયા હાલે હારું છે 12 30 35 40 45 50 55 60 65 રૂપિયા 12 81 મહેમાન હાલા સોયા મૂકી દે બે 2 સોયા 600 લખો 600 ગ્રામ લખો 5 10 15 20 25 30 40 50 રૂપિયા 750 જબરી સ્પીડ છે 746 વિષ્ણુ લખો હાલા અહીંયા એક મૂકા આ શું છે 300 200 માં લક્ષ્મી મને કેવું હું સોયાબીન ઓલા સોયા સુપર એક આ એકના 900 લખ નાખો 1 2 3 4 5 15 16 50 રૂપિયા 950 લક્ષ્મી ઓર્ગેનિક વસ્તુ છે એમ? લાલ નિકલ છે કે રેગ્યુલર કેમિકલ વગરના જોઈએ આપણે હારા ફર્સ્ટ ક્લાસ સીતાફળનું આવે અત્યારે ક્યાંય ક્યાંક વળી મળી જાય વળી તેમ અઠ્ઠે ગઠ્ઠે દાડમ કેમ આપ્યા ઓના 500 એમ વાહ ચણિયા બોર છે મસ્ત આવી ગયા જોરદાર જો અંધારું પડે સાડું આહાહા. જબરા મીઠા છે હો ભાઈ બવડીમાંથી થોડીને આવ્યા સીધા તો અત્યારે આવી ગયા છીએ શ્રી સત્યાય મંદિર રેવડિયા પરિવારના મંદિરે માતાજીના દર્શન કરવા વિસાવદરમાં જ મંદિર છે આ રસ્તો જાય સીધો સત્તાધાર વિસાવદરથી સત્તાધાર રોડ ઉપર જ માતાજીનું મંદિર છે સરસ બનાવી નાખ્યું સરસ ઠંડક છે સાલા ઉતારો હા સારું મશીન આવે કા ફટાફટ ઉતરી જાય શ્રીફળ અહીંયા જ વધેરવાનું લાગે છે જય માતાજી જય સત્યાય માતા જય માતાજી આ તો ત્રોફા જ પીવાના સાદું પાણી ઓછું પીવાનું બાંધી દે મેં કીધું 500 ભાવ એમ છે પણ હાલે કેટલા બંધાવ્યા 100 બપોર ઉઠીને ત્રોફા જ પીવાના સાદું પાણી ઓછું મજા આવે
ઢોસા 50 વાળા છે 60 વાળા છે હાલો આપી દો નાસ્તો કેળી દે બાઇક ઉપર એટલે ગમકાએ જાય. હાલો બે જાઓ. હાલો મુરલીધર ડેરી ફાર્મ ને હિના ડોબરિયા લંડનથી એની છે મુરલીધર ડેરી ફાર્મ. કડીએથી લીલા સણા ઉપાડી આવ્યા છો. હાટ પોપટા છે મસ્ત જોરદાર. વાહ સરસ. અને શેકીને ખાવાનો હોય તો મજા આવે. ચાર હવા ચારે ઉઠી ગયા. પાણી બીણી પીને પછી એને ટેટી આવી ગઈ મસ્તીની. હમણાં તો ફ્રૂટ ખાવાની જ મજા આવે ને એમાં આ ટેટી બહુ સરસ આવે છે. શક્કર ટેટી જમાવટ આવે. વાહ જો અમારા માટે સ્પેશિયલ જાંબુ લઈ રાખ્યા હતા અને મસ્ત મજાના છે. ફ્રોઝન હતા પણ હમણાં થોડા પેલા થાય પછી એને ખાઈએ આપણે. લ્યો કરો વાત. એક બાજુ તડકો છે અને વરસાદ આવ્યો જુઓ મોટા છાંટે. હા 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 હા. વરસાદ પડવા માંડ્યો. કાંઈ નક્કી થોડું છે. લંડન જેવું થઈ ગયું. રાકેશભાઈ વાડીએથી ભેં લઈને આવી ગયા છે. હાંકતા હાંકતા હે એના ઉપર બેહાતું એના ઉપર બેહાય. હે એકલા વયા ગયા અને કર ભેગા આયલા આવત બે ભેં લઈને. આજે છે નીરોની ઘરે જમવાનું. સ્પેશિયલ કારીગર બોલાવ્યા છે. મને કે હાલો પટેલ તમને કારીગર આરે મેળવું. હાલો જય શ્રી કૃષ્ણ. કેમ છો બેટા મજામાં? પડે જ ને. બનાવ્યું તું ને તમે શાક આપણે વાડીએ કાજુ ગાંઠિયા. હે કાજુ પનીર. હા બને છે કાજુ પનીરનું શાક. કાજુ પનીરનું શાક છે. કાજુ પનીર છે ને ગાંઠિયાનો ભૂકો. હલો ચવાણાનો ભૂકો. રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાજુ પનીરનું શાક છે. બસ બસ. પરોઠા આવી ગયા ગરમા ગરમ. પાપડ ફૂલ ડીશ આવી ગઈ. પરોઠા પાપડ ડુંગળી શાક સલાડ ને પુલાવ બનાવ્યા છે ને. મહેમાન બધા બે ગયા જમવા. હાલો જમવા. હે જગાભાઈ કાવાણી એમણે આ શાક ને પુલાવ ને એવું બધું બનાવ્યું છે. ગયા વર્ષે પણ મોજ કરાવી હતી. આવ્યા થઈ ડુંગળીનું શાક બનાવ્યું હતું ને આપણે. આખી ડુંગળી લસણનું. કા હા લસણ ડુંગળીનું.